બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમમ, એટલે કે બ્રાહ્મણ પાસે જે ધન છે એ ધન વિદ્વતાનું હોય છે, પૈસાનું નહીં. પૈસાના ધનને બ્રાહ્મણો ધન માનતા જ નથી. જે ભજનાનંદી છે તે, હા, એ ધન નથી, કારણ કે એ ધન તો શરીર છે ત્યાં સુધી કામનું છે, અને એ ધન ભેગું કરીને તે પણ પછી તો કઈ કામ આવવાનું નથી. એટલે પોતાનું જે ગુજરાન ચાલતું હોય એટલું જ પૂરતી મર્યાદિત કમાવવું જોઈએ. એથી વધારે કદાચ કમાય તો એ ધન છે ને એ કોઈ પર સેવા માટે, બીજાની સેવા માટે ધન વપરાવવું જોઈએ. પોતાનું ગુજરાન કરતા કરતા કઈ વધે, ધન વધે કે અન્ન વધે, પોતાનું ગુજરાન થઈ જાય છે, પછી બીજાને વેચવાનું.